જય હાટકેશ. આપણી આસપાસ કે આપણા ઘરમાં રહેલી વસ્તુઓ બગડી જાય તો એનો જુગાડ કેવી રીતે કરવો એનું ખાલી એક ઉદાહરણ, મારો અનુભવ શેર કરીશ કે છોડ પર જે દવા છાંટવાનો પંપ હોય એ બગડી ગયો અને એના માટે એનામાં જે વાઇસર આવે એ નાખવાનું હતું. એટલે ટાઈમ નહોતો ત્યાં સુધી જવાનો, એટલે થોડાક એમાં અખતરા કર્યા અને પછી લાગ્યું મને કે વાઇસરની જગ્યાએ રબર બેન્ડ હું એમાં કામચલાઉ રીતે મૂકી દઉં તો એ પંપ મારો ચાલુ થઈ જશે પાછો. તો રબર બેન્ડ ભરાવ્યા 3-4 તો મારો પંપ કામ કરતો થઈ ગયો. ભલે એ કામ ચલાવ જ છે, વાઇસરની જેટલું તો ન ટકે, પણ અત્યાર સુધી જે મને એ દિવસ પૂરતું તો મારે કામ ચાલી ગયું. એટલે આ એક અનુભવથી 2 વસ્તુ મેં નોંધી કે એક તો હું શિક્ષિકા છું તો એમ થયું કે ઘરમાં આવી ઘણી બધી વસ્તુ હોય કે જેમાં સાયન્સ, તમને વિજ્ઞાન જોવા મળે કે વાઇસરનું કામ શું છે, પ્રેશર કઈ રીતે એમાં થાય છે. મેં વાઇસરને બદલે રબર બેન્ડ નાખ્યા, એને બદલે બીજી કોઈ વસ્તુ આપણે વાપરી શકીએ તો એ કામ કરતું થાય કે ન થાય. એટલે આવા બધા પ્રશ્નો બાળકના મનમાં ઊભા કરવા જોઈએ. એવી ઘણી બધી વસ્તુ છે કે જેનાથી તમે બાળકોને ઇનડાયરેક્ટલી વિજ્ઞાનથી આપણે એ લોકોને માહિતગાર કરતા શીખવી શકીએ. બીજું છે કે આપણે ગૃહિણી કે મમ્મીઓ જે ઘરમાં હોય તો અચાનક કાંઈક બને ઘરમાં, જેમ કે નળ એકદમ જ તૂટી ગયો કે બીજા એવી કઈ વસ્તુ થઈ કે જે અર્જન્ટ કરવું પડશે, તાત્કાલિક કરાવવું જ પડે એમ છે, પણ એના કારીગર નથી મળતા, તો આપણી પાસે એ વખતે આપણું મગજ એટલું એક્ટિવ કે એ રીતે આપણે રાખવું જોઈએ કે ભાઈ અત્યારે તો એ નથી મળતા, તો એનું સોલ્યુશન શું છે, એનો અત્યાર પૂરતો કામ ચલાવ રીતે હું એ પાણી બગાડ કેવી રીતે એનો બગાડ હું અટકાવી શકું. તો આને આપણે જે કહે છે કે રોજિંદી ભાષામાં એને કહે છે કે જુગાડ. આવા થોડા ઘણા જુગાડ આપણને ખબર હોવા જોઈએ. અને બીજી વસ્તુ, ધારો કે આ પ્લાસ્ટિકની બોટલની જ વાત કરું તો મેં ધારો કે એમ માન્યું હોત કે હવે 200 રૂપિયાની બોટલ આવે છે, આ બોટલ ફેંકીને નવી લઈ લઈશ, તો હું પરોક્ષ રીતે પર્યાવરણને પણ નુકસાન કરી રહી છું. એટલે બને ત્યાં સુધી આપણે પર્યાવરણને નુકસાન ન પડે અને થાય, અને આપણી પાસે જે વસ્તુ છે એને આપણી રીતે જુગાડ કરીને આપણા ફરીથી આપણે ઉપયોગમાં લઈએ એવી કોશિશ જરૂરથી કરીએ. આભાર. માર્ચ મહિનો એટલે આર્થિક વ્યવહારોનો વર્ષનો સૌથી છેલ્લો મહિનો, અને એટલે જ ફેબ્રુઆરી મહિનામાં આમ ઘણા બધા દિવસો આવી જાય. રોઝ ડે આવે ને, વેલેન્ટાઇન ડે આવે ને, ચોકલેટ ડે આવે ને, પ્રપોઝ ડે આવે ને, રેડિયો ડે આવે ને, ભાષા દિવસ આવે ને, તમે જુઓ તો વાત મૂકી દો. પણ એક વાત નોંધજો કે આ બધા જે દિવસો આવે અથવા આ બધા જે ડે ઉજવાય છે એની પાછળ મિત્ર સાથેના સંબંધો જવાબદાર છે, એટલે કે મિત્રતા જવાબદાર છે. હવે મિત્ર કોને કહી શકાય એની એક નાનકડી વાત આજે આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું. મિત્રતા. 2 મિત્રો હતા. એકવાર એને નક્કી કર્યું કે જેસલમેર રણની અંદર આપણે ટ્રેકિંગ કરવા જઈએ. સુરેશ અને રમેશ બંને જણા થોડો સામાન લઈ, પાણી બાણી લઈને રણમાં નીકળી પડ્યા. જેમ જેમ આગળ જતા કે એમ ધીમે ધીમે રણમાં રેતીમાં ચાલવું બહુ અઘરું થતું ગયું. પાણી ખૂટવા લઈ ગયું અને બપોરનો ભયંકર તડકો, અને એક વખતે એવી વખત આવી કે સુરેશ પાસે પાણી હતું, રમેશ પાસે પાણી સાવ ખલાસ થઈ ગયું. એટલે સુરેશે કહ્યું કે તારી પાસેથી મને થોડું પાણી આપ. સુરેશે કહ્યું પાણી હમણાં નહીં, થોડીક વાર રાહ જો, પછી આપું છું. એમાં 2 જણા વચ્ચે થોડુંક બોલવાનું થયું અને ઝઘડો થઈ પડ્યો. એટલે રમેશે એક ઝાપટ સુરેશને મારી દીધી. સુરેશ નીચે પડી ગયો. એણે ધીમેકથી એક નાનકડો પથ્થર લઈને એને રેતીમાં લખવા માંડ્યો. આજે મારા ખાસ મિત્ર રમેશે મને એક ઝાપટ મારી.
પછી તો બંને જણા પાછા સ્વસ્થ થઈ ગયા ને ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ નીકળ્યા. આગળ એક સરસ મજાના રણદ્વીપ જેવી જગ્યા આવી, કોઈક રિસોર્ટ જેવી જગ્યા આવી ગઈ, હાઈ ક્લાસ. અને ત્યાં પાણી પણ ખૂબ હતું, એટલે બંને ખૂબ ધરાઈને પાણી પીધું, થોડોક થાક બાક ઉતાર્યો. અને એક સરસ મજાનો હોજ હતો, એટલે બંને જણાએ નક્કી કર્યું કે આપણે આ રેતીમાં પરસેવામાં નાહીને આવ્યા છીએ તો ચાલો આપણે થોડું નાહી લઈએ. બંને હોજની અંદર પડ્યા. સુરેશને તરતા આવડતું ન હતું, તેમ છતાં એ કોઈ પણ કારણસર ઊંડા પાણીમાં જતો રહ્યો અને ડૂબવા લઈ ગયો. રમેશના ધ્યાનમાં આ વાત આવી એટલે ઝડપથી દોડ્યો પાણીમાં, તરતા તરતા પહોંચ્યો ને સુરેશને ઝડપથી બચાવી લીધો ને કાંઠે લઈ આવ્યો. કાંઠે આવીને સુરેશે પહેલું કામ એક તીક્ષ્ણ પથ્થર લઈ અને પથ્થર ઉપર લખવાનું કર્યું, આજે મારા ખાસ મિત્ર રમેશે મને પાણીમાં ડૂબતો બચાવ્યો. રમેશ રેતીમાં લખતો એ પણ જોયું હતું અને આ પથ્થર પર લખતો હતો એ પણ રમેશે જોયું. એને નવાઈ લાગી. એને સુરેશને પૂછ્યું કે સુરેશ, આ શું કામ? ત્યાં મેં તને જ્યારે ઝાપટ મારાથી મરાઈ ગઈ ભૂલથી ત્યારે તે રેતીમાં લખ્યું અને અહીં તું પથ્થર ઉપર લખી રહ્યો છો. સુરેશે કહ્યું કે હા રમેશ, મિત્ર તમારી સાથે કોઈ વિવાદ કરે, કોઈ ઝઘડો કરે તો એને હંમેશા રેતી ઉપર લખતા જાઓ કે જેથી સમય અને પવન સાથે ધીમે 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 બધું ભૂસાતું જાય. પણ જો મિત્ર તમારી પર કોઈ ઉપકાર કરે તો તમે એને કાયમી યાદ રાખવા માટે એને પથ્થર ઉપર લખી રાખો અને પથ્થરની લકીરની જેમ એને હંમેશા યાદ રાખો. અસ્તુ. તો આ હતી વાર્તા મિત્રતા. આભાર. આપને અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે. નમસ્કાર. વડોદરાથી હું હિના દિનેશચંદ્ર ધોળકિયા. આજે હું એવી વાત લઈને આવી છું. આજકાલ ભ્રષ્ટાચારનો એક મોટો માહોલ છે. ભ્રષ્ટાચારના અફાટણ વચ્ચે એક મીઠી બીડીની ગરજ સારે એવી હું વાત લઈને આવી છું. સરકારશ્રીના ઉચ્ચતમ સ્થાન ઉપર બિરાજમાન એક પ્રધાન એક કાપડ મિલની મુલાકાત લે છે. કાપડ મિલની મુલાકાત લે છે અને એક પછી એક તે સાડીઓ જોવે છે. એમાંથી એક સાડી એને ખૂબ ગમી જાય છે. એ મિલના માલિકને કહે છે, આની શું કિંમત છે? એટલે કે 800 રૂપિયા. ઓહો, આ તો બહુ મોંઘી છે, મને આનાથી થોડીક ઓછી કિંમતની સાડીઓ બતાવો ને. પછી 500 400 એવી સાડીઓ બતાવે છે. પણ પેલા પ્રધાન કહે છે, મને આ કિંમત ન પરવડે. એટલે મિલના માલિક કહે છે, અરે આ તમે શું વાત કરો છો? તમે તો દેશના ઉચ્ચતમ સર્વોત્તમ સ્થાને બિરાજેલા પ્રધાન છો, તમારે કિંમતનું પૂછવાનું જ ન હોય. અને તમને આ સાડી તમારે ભેટ આપવાની છે. તરત પેલા પ્રધાન કહે છે, નહીં, હું આ છે ને ભેટ ન લઈ શકું. એટલે પેલો મિલનો માલિક કહે છે, તમે મારી મિલની મુલાકાત લીધી ને એ મારા માટે પરમ ભાગ્ય છે અને આ મારી માટે બહુ ઉચ્ચતમ વસ્તુ છે. તમને મારે દેવાની જ છે એક સારામાં સારી વસ્તુ. પહેલાં કહે છે પ્રધાન કે હું દેશનો ઉચ્ચતમ સ્થાને બેસેલો પ્રધાન છું, પણ મને આ સાડી ન પોસાય. મને મારી જે આર્થિક સ્થિતિ છે એ પ્રમાણે જે પોસાય એ જ હું વસ્તુ ખરીદીશ, તેનાથી એક પણ પૈસો વધારે નહીં. અને અંતે પોતે સાદી એકદમ ઓછી કિંમતની સાડી ખરીદી અને તે પોતાનું જે પ્રમાણિકપણું છે તેને ઉજાગર કર્યું. હવે આ પ્રમાણિક, આ ઉચ્ચતમ સ્થાન પર બિરાજેલા પ્રધાન કોણ? આપણા શ્રી માનનીય લાલ બહાદુર શ્રી શાસ્ત્રી. ખૂબ જ પ્રમાણિક અને ક્યારેય કોઈ ખોટું ન કરનારા અને એને કોઈ લાલચનું લાંછન નહોતું લાગેલું એવા ચોખ્ખા, એકદમ પારદર્શક એવા લાલ બહાદુર શાસ્ત્રીશ્રીને કોટી કોટી વંદન.
જય હાટકેશ, જય અંબે. આગલી વાર્તાનો આગળનો ભાગ હવે આપની સમક્ષ રજૂ કરું છું. નવી બહુ સારા ઘરની સંસ્કારી હતી. 6-7 માળની હવેલી હતી. એમાં ઉપર બેઠી હતી, નીચે તો બધે જમણવાર ચાલતી હતી. ગામમાંથી એક હરિજન કુટુંબને જમવા બધાને બોલાવ્યા હતા, એટલે એને આવવું હતું. ઘરમાં એના વહુને પ્રસૂતિનો પૂરો ટાઈમ હતો. હું શું કરીશ બાઈજી? તો કે હવે અમે તો જમવા જઈએ છીએ, એ તું હવે આટલું સરસ જમવાનું કાંઈ વારે ઘડીએ ન હોય, એ કાંઈ નહીં થાય, હાલ. બિચારીને પરાણે ભેગી લઈ ગયા, પણ વચ્ચેથી એને તો પ્રસૂતિની પીડા ઉપડી. એ લોકોમાં બિચારા ગરીબ માણસને તો એવું કાંઈ ન હોય કે જા હવેલીની પછવાડે જતી રહે. એ તો બિચારી ઢળાતી ખસરાતી હવેલીની પછવાડાના ભાગમાં જતી રહી. એને પ્રસૂતિ થઈ, બાળક અવતર્યું, પણ બાળક અવતરવાથી બહુ જ ભૂખી થઈ. એટલે એકદમ ચીસ પાડવા માંડી કે મને કોઈ પાણી આપો, મને કોઈ ખાવાનું આપો. 7મા માળે બેઠેલી વહુએ આ બધું સાંભળ્યું. એને એમ થયું કે આ કોણ ચિત્કારે છે, કોનો આવો અવાજ આવે છે? એને ઝરૂખામાંથી જોયું તો નીચે કણસથી બાઈને જોઈ. બધો સમય પારખી ગઈ કે શું છે, આને તો પ્રસૂતિ થઈ છે અને આને ત્યારે ભૂખ અને તરસને બધું લાગ્યું છે, શું કરવું? પોતાની નવી ને નવી સાડી બધી બાંધી એકબીજાની સાથે, ને એની સાથે માટલી બાંધી. એમાં પહેલાં એને પોતાના માટમાં આવ્યા હતા લાડુ ગાંઠિયા બધું જમવાનું નીચે આપ્યું, અને પછી એ માટલી ભરીને પાણી નીચે આપ્યું. પ્રસૂતાબાઈ એકદમ ધરાઈને ના જમી, પછી પાણી પીધું, અને એના દિલમાંથી દુઆ નીકળી કે તારું એવાતણ અખંડ રહેજો. એને દિલમાંથી દુઆ નીકળવી. અહીંયા કાળ બનીને એને સાપ ડસવા દીકરાને આવતો હતો, પરંતુ એ પહેલાં એની દુઆ નીકળી. નવી ને નવી હવેલીમાંથી દાંડલી નીચે સાપ ઉપર પડી. દીકરાના પગ આગળ પહોંચે પેલા સાપ મરી ગયો. હવેલીમાં હાહાકાર મચી ગયો. બ્રાહ્મણને થયું કે જે થવાનું હતું એ થયું જ હશે. ત્યાં તો બ્રાહ્મણી એકદમ દરવાજો ખખડાવવા આવી. શું થયું? કે સાપ કરડવા આવતો હતો આપણા દીકરાને, પણ મરી ગયો. શું વાત છે? ઊભા રહો, મને ભગવાનને પૂછી લેવા દો. દરવાજો બંધ કરીને ભગવાનને પૂછ્યું, આપનો નિર્ણય કેવી રીતે ફરી ગયો? ભગવાન, આ શું છે? ભગવાન ત્યાં પ્રત્યક્ષ હાજર થયા કે તારી વહુએ આજે પોતાના સૌભાગ્યને બચાવી લીધું. એવું કર્મ કર્યું એણે, એક પ્રસૂતા નારીની ભૂખ તરસ મિટાવી. એની દુઆ આજે એને કામ આવી ગઈ, એનું સૌભાગ્ય બચી ગયું. તો આની ઉપરથી સાબિત થાય છે કે કોઈની દિલમાંથી નીકળેલી દુઆ, એક સારું કર્મ, એનું ફળ આપણને કેવું મળે છે. કે વિધિના લેખ ઉપર ભગવાનને પણ પોતાના વિધિના લેખ ફેરવવા પડ્યા, અને એના વહુના સૌભાગ્યને એણે બચાવવું પડ્યું. અસ્તુ.